બોટાદ જિલ્લામાં આગામી 28 ઓક્ટોબરે કૃષક આંદોલન અંતર્ગત ખેડૂતો સભાનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે ગુજરાતની આશરે 65% પ્રજા ખેતી, ખેતમજૂરી, નાના વેપાર, સ્વરોજગાર પર નિર્ભર છે, પરંતુ સરકાર દ્વારા સતત આ વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોની સમસ્યાનો ઉકેલ એકજૂટ થઈ માંગવામાં આવશે તો સરકારને પણ ઝૂકવું પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મહાનગરનો જેમ વિકાસ થાય છે એમ નગરો અને ગામડાનો પણ વિકાસ થવો જોઈએ। આ 65% લોકોની વેદના છે, એ વેદના સંગઠિત નથી, એને સંગઠિત કરવાનું કામ કોંગ્રેસે હાથ ઉપર લીધું છે। કૃષક આંદોલનના નામથી આ લોકોને સંગઠિત કરી અને જ્યારે 65% એટલે કે બહુમત લોકો કોઈ પણ એકજૂટ બની અને માગણી કરે તો કોઈ પણ સરકાર હોય તો ગમે એવા ચમરબંધી હોય તો પણ એ દેશના માલિક છે, ત્યારે એમની વાતને સ્વીકારવી જ પડે।